જય માં વરદાયની. મારું નામ રાધેશ્યામ પટેલ છે. સોશિયલ મીડિયાના જમાનામાં મારું નામ રાધેશ્યામ રૂપાલ પલ્લી છે. આજે તમે ઓડિયો સાંભળશો રૂપાલપલ્લી ગામના મહિલા સરપંચ શ્રીમતી વિલાસબેન ભરતભાઈ ચાવડાના ઘરવાળા શ્રી ભરતભાઈ ચાવડાજીનો. શું રૂપાલ ગામના નાગરિકો સારી ભાષામાં વાતચીત, ચર્ચા, ડિબેટ ના કરી શકે? હું 23 મહિનાથી રૂપાલપલ્લીની પરંપરા જાણવા માંગુ છું, પણ કોઈ કહેવા તૈયાર જ નથી. ફક્ત મા બહેનને અપમાન કરવાની ગાળો બોલવા માંડે છે. હું જોવા માંગુ છું કે હું ખોટો હોઈશ તો માતા વરદાયની મારા પર પ્રકોપ ક્યારે કરે છે. મને ખાતરી છે કે મેં માતા વરદાયનીની ઈચ્છાથી જ ઘી બચાવવાનું અભિયાન ચાલુ કર્યું છે. રૂપાલ ગામના તોફાની મગજના ભાઈઓને ચેતવણી આપું છું, જો હાથમાં બહુ ખણ આવતી હોય, મને મારીને હાડકાં ખોખરા કરવાની ઈચ્છા હોય તો પણ કાયદો હાથમાં ન લેતા. હું 21મી સદીનો 64 વર્ષનો અનુભવી દાદો છું. ઓડિયો અને વિડીયોના પુરાવા સાથે કાયદેસરનું કામ કરું છું. કાયદો હાથમાં લેશો તો કામ ધંધો છોડી પોલીસ સ્ટેશન અને પછી કોર્ટમાં આવવાની તૈયારી રાખજો. હું તો સાવ નવરો છું, વિડીયોગ્રાફર છું, કમાવાની કોઈ ચિંતા નથી. માતા વરદાયનીએ ઘણી લક્ષ્મી આપી છે, એટલે માતા વરદાયનીએ મને આ કામ સોંપ્યું છે. મારો પ્રશ્ન રૂપાલપલ્લી મહોત્સવ 2024માં શુદ્ધ સોના જેવું ઘી પરંપરાગત રીતે અભિષેક કરવાનું છે. તેનો કોઈ વિરોધ કરતો નથી, પણ મને લેખિતમાં આપો કે તમારી પરંપરા શું છે, હાલ ક્યાં લખેલી છે. જવાબમાં પણ ચોખવટ નથી કરતા. રૂપાલ ગામના કહે છે અમે કરીએ છીએ તે જ પરંપરા. 1. દર વર્ષે એક લીલાછમ ખીજડાનું ઝાડ કાપીને જીવ હત્યા શા માટે કરો છો? 2. 5000 વર્ષ પહેલા પરંપરા શું હતી, કયા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે? પાંડવોએ પલ્લી ઉત્સવ કર્યો, કેવી રીતે કર્યો હતો? પાંડવોએ ઘીના દીવા કર્યા હતા, તે હાલ થાય છે તેમ ઘી અભિષેકના નામે ઘી ડોલે ડોલે ઢોળી દેવામાં આવ્યું હતું. પલ્લી પર શા માટે ઘી અભિષેકની પરંપરા શરૂ થઈ છે? પલ્લી ઉપર ઘી અભિષેક થયા પછી જમીન ઉપર પડેલા ઘી પર ચાલવું તેવી પરંપરા છે, તો જ માતા વરદાયની માનતા અને બાધા પૂરી કરે છે. ઘીના ભરેલા ટ્રેલર વાળા સ્વિમિંગ પુલમાં પલ્લી મંડળના સ્વયંસેવકો છબછબિયા કરી ઘીને અપવિત્ર કરીને પછી અપવિત્ર ઘી અભિષેક કરવાની પરંપરા છે. 8. પલ્લીમાં રથ પર ટ્રેલર વાળું અપવિત્ર ઘી 25-30 ડોલ અભિષેક કરવાનું નાટક, ઢોંગ, આડંબર કરી માતા વરદાયનીનું અપમાન કરવાનું. વધારાના ઘી ટ્રેલરના દરવાજા ખોલીને ગામના રસ્તામાં ખાલી કરવાનો આનંદ કરતા હોય તેમ ચીસો પાડી વિકૃત આનંદ કરવાની પરંપરા છે. 9. જેમ વરસાદ પડે પછી ખાબોચિયા, કાદવ કીચડ થાય તેમ અભિષેક થયેલું ઘી જમીન ઉપર પડે પછી ગંદા ઘીના ખાબોચિયા કરવાની પરંપરા છે. 10. દર્શન કરવા આવેલા ભક્તોએ ગામના રસ્તામાં થયેલા ઘીના ખાબોચિયામાં ચાલીને કાદવ કીચડ કરવાની પરંપરા છે. 11. માતા વરદાયનીને ઘી ગમે છે એટલે ભક્તો પલ્લી મંડળને ઘી અભિષેક કરવા આપે છે. અભિષેકના બહાને રૂપાલપલ્લી મંડળો ઘીનો કાદવ કીચડ કરે છે. 12. ઘી ખાવાની વસ્તુ છે, તેથી માતા અન્નપૂર્ણાનું પણ અપમાન કરવાની પરંપરા છે. 13. માની લો ઘી ગૌમાતાના દૂધનું બનેલું છે તો ગૌમાતાનું અપમાન પણ કહેવાય. 14. છેલ્લે સોના જેવા શુદ્ધ ઘીને ગટર જેવું ગંદુ કાદવ કીચડ જેવું થાય એટલે 10 લાખ લોકો તેમાં પાન મસાલાની પિચકારી, થૂક, ગળફા, બૂટ, ચંપલ વાળું કરીને ગામના સામાજિક પછાત સમાજ એટલે કે વાલ્મીકી સમાજને લેવાનું, કરવટું કહેવાનું, તેના ફોટા વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાના અને તેનું અપમાન કરવાની પરંપરા છે. 15. રૂપાલપલ્લી ઉત્સવ પછી થયેલા કાદવ કીચડવાળા ઘીમાં શ્રદ્ધાળુના લાખોની સંખ્યામાં બૂટ ચંપલ પડેલા જોવા મળે છે. તો શું રૂપાલપલ્લી ઉત્સવ પછી ઘીના કાદવ કીચડમાં શ્રદ્ધાળુના બૂટ ચંપલ નાખી જવાની પરંપરા છે? ભરતભાઈ શ્રી, તમારા સાથે મને કોઈ જ વાંધો નથી, પણ તમે સરપંચ નથી અને છતાં તમારી સાથે વાત કરવી પડે છે. હું વિલાસબેન સાથે વાત કરવા માંગુ છું, પણ તમે કહી રહ્યા છો ભણેલા નથી. વિલાસબેન ફોન રાખતા નથી, તો પછી સરપંચ છે ના? એમને ફોર્મ ભર્યું છે ત્યારે તો લખેલું હશે ને કે ભણેલા છીએ એમ. સાવ અભણને પણ લોકો સરપંચ બનાવવા માંડે છે સરકાર. અમે તપાસ કરવાના છીએ કે ભણેલા એમને ફોર્મમાં શું ભરેલું છે, એમની પાસે કેટલા સુધીનો અભ્યાસ કરેલો છે. અમે આ પત્ર વ્યવહાર કરવાના છીએ, આરટીઆઈ કરવાના છીએ. હવે કે વિલાસબેન સહી પોતે કરે છે કે પછી ભરતભાઈ સહી કરે છે પત્ર વ્યવહારમાં,
અમે મોદીજીને જાણ કરવાના છીએ કે સરપંચ શ્રી વિલાસબેન મહિલા છે, પણ એ મહિલા સરપંચ કામ કરી શકતા નથી. એમના પતિ અને એમના દીકરો રવિરાજ આ બંને સરપંચાઈ કરે છે અને રૂપાલપલ્લીના જે અમારા પ્રશ્નો છે એના જવાબ નથી આપતા. અને એટલા માટે અમારો સવાલ ગામ સુધી પહોંચતો નથી. એટલે સક્ષમ લોકોને જ તમે સરપંચ બનાવો. લોકોથી દબાઈ ગયેલા હોય ને એને સરપંચ તમે કઈ રીતે બનાવી શકો છો? આશા રાખીએ ભરતભાઈ તમે બીજી વાર સમજવા કોશિશ કરજો, ગાળાગાળી ના કરતા. અને ગાળાગાળી કરીને તમારા હાથમાં શું આવ્યું? મેં તો તમને ગાળ દીધી નથી. હું તો તમને પૂછવા માંગુ છું કે ભાઈ પલ્લી પરંપરા શું છે? અમે તમારો ક્યાં વિરોધ કરીએ છીએ એવું દેખાય છે? તમે અમને સાંભળો તો ખરા એક વખત. અમે શું કહેવા માંગીએ છીએ? રૂપાલ ગામમાં કાચા રસ્તા હતા ત્યારે પણ પલ્લી ઉત્સવ થતો હતો. અત્યારે પાક્કા સિમેન્ટના રોડ છે તોય પલ્લી ઉત્સવ કરીએ છીએ આપણે. તો રોડ નીચે શું છે એના સાથે કંઈ ફરક નથી પડતો. તો શા માટે ઘી લોકોના પગ નીચે આવે એવી વ્યવસ્થા તમે રાખો છો? શા માટે એવું નથી કરતા કે ઘી કોઈના પગમાં ના આવે છતાં પણ અભિષેક થાય? અમે લોકો જેને કહીએ તાવડી પ્રોજેક્ટ પણ કહી શકાય છે, ચોકડી પણ કહી શકાય. તાવડીનો મતલબ જેમ રોટલી અને ભાખરી બનાવવાની જે તાવડી આવે છે, જે નાનકડી એક મેચ જેટલી હોય છે, આપણે એવી જ વસ્તુને 20 ફૂટ મોટી બનાવવા માંગીએ છીએ. અથવા એમાં જરાય પગથિયા જેવી સિસ્ટમ નથી. બીજો આઈડિયા છે ચોકડી, એટલે કે જેમ કપડાં ધોઈએ છીએ, બહેનો કપડાં ધોવે છે એ નોર્મલ લેવલ કરતાં 4 ઇંચ 6 ઇંચ નીચે હોય છે, જેથી કપડાં ધોવે, કપડાનું પાણી, સાબુનું પાણી બહાર ના આવી જાય અને યોગ્ય જગ્યાએ જાય. બસ અમે આ 2માંથી કે 3માંથી જે નવા આઈડિયાઝ છે અમારી પાસે એ તમને બતાવવા માંગીએ છીએ. તમને શું તકલીફો પડશે તે અમારે સમજવી પડશે. જો તકલીફ ના હોય તો બહુ પ્રશ્ન નથી, પણ જો તકલીફ છે તો અમે એનું સોલ્યુશન લાવીશું. શું રસ્તો કરીએ કે તમને તકલીફ ના પડે, પલ્લી ઉત્સવ પણ થાય, ઘી અભિષેક પણ થાય, છતાં કરોડોનું ઘી કોઈના પગ નીચે ના આવે અને ફરીવાર ખાવા લાયક રહે. અમે તો તમને બધાને પગે લાગીને કહીએ છીએ કે એકવાર તમને અમને બોલાવો, સાંભળો અમને. અમારી પાસે તો બીજો રસ્તો છે જ. ધારો કે તમે નથી માનતા, માની લો. અમે તો એ ભક્તોને કહી રહ્યા છીએ કે જે 10 લાખ લોકો આવે છે, દર્શન કરવા આવે છે, ઘી અભિષેક કરવા આપે છે તમને, અમે એમને કહી રહ્યા છીએ કે તમે ઘી અભિષેકની માનતા રાખી છે તો તમે એવી માનતા તો રાખી જ નથી ને કે ઘી અભિષેક થાય પણ ઘી અભિષેક થાય ભાઈ કાદવ કીચડ થાય, અમારે એની પર ચાલવું પડે. આવી તો બધા કંઈ નથી રાખી ને તમે. તો એક તો આ પ્રશ્ન છે, ભક્તોને અમે કહી રહ્યા છે. જો નથી તો શા માટે તમે ઘી રૂપાલના લોકોને આપો છો? તમે તમારા જ ગામના ગરીબ ભાઈને આપી દો. ભાઈ માતાજી તો એવું કહેવાના નથી કે ના તમારી બધા નહીં પૂરી કરું. હા, બહુ ઈચ્છા હોય તો 2 ચમચી આપો પણ ખરા, બાકીનું ઘી તમારા ગામમાં આપી દો. અને સાથે સાથે એવી બાધા પણ રાખજો આ વખતે ભાઈ બહેનો, તમે ખાસ કે આ રૂપાલ ગામના તો તમારા પ્રાઇવેટ પાર્ટી જ ગાળો બોલશે. તમે સમજીને ચાલો કે માતાજીને એ પણ કહી દો કાનમાં કે માતાજી અમારી માનતા પૂરી કરજો, પણ ગામમાં એવી વ્યવસ્થા કરાવજો કે અમારું ઘી કોકની રોટલી પર ચોપડા જેવું શુદ્ધ રહી શકે. અભિષેક પછી કોઈના પગ નીચે ના આવે, કાદવ કીચડ ના થાય, ગુલાલમાં મિક્સ. આખો દિવસ ઉડે રે ગુલાલ ચાલતો હોય છે. સાગર પટેલ જોશી નચાવે છે બધાને અને ગુલાલ જેટલો ઉડાડે કે આખા રસ્તા લાલ લાલ ટામેટા જેવા થઈ જાય છે. જુઓ મોટા વિડીયોમાં જોયે ખબર પડશે. લાલ લાલ ટામેટા, ઉડે રે ગલાલ. ગુલાલ એ બોલતા નથી આવડતું, ગલાલ બોલે છે આ લોકો તો. એટલે અને હા માતાજી, તમને પણ આ લોકો સારી રીતે નથી બોલાવતા. આજે મને રાધેશ્યામ છે તો મને રાધ્યો કહે છે ને, એવી રીતે વરદાઈ માતા અને વડેચી જય અંબેની જગ્યાએ જોમ્બે. આ તો ખીજાવા જેવી વાત થઈ. જેમ મને રાધેશ્યામને રાધ્યો કહેવાનું હોય, અરે જય અંબે તો જય અંબે બોલો ભાઈ. જોમ્બે કેવું વળી? જોમ્બે, જય અંબે. અરે ભાઈ શુદ્ધ ભાષા તો બોલી શકો. અંબાજી માતાને અંબાજી માતા જ કહેવાય, વરદાઈ માતાને વરદાઈ માતા કહેવાય. તો પછી આવું નવા એક ભાઈ તો મને કે અમારા વરદાઈ માતા એટલે ટાઈગર. એટલે ટાઈગર, માતાજીને ટાઈગર કહેવાતા હશે? માતાજી છે, ભગવાન છે એટલે ભગવાન છે વળી. આવા નવા નખરા, નવા શબ્દો શોધી કાઢો છો. પલ્લી ઉપર ચડીએ એટલે કે અમે તો માતાજીના ખોળામાં રમીએ છીએ. એટલે ભાઈ પંખો જ્યારે સ્થાપ કરો તમારા ઘરમાં ત્યારે ટેબલ લો, માળિયામાંથી કે ઉતારો ટેબલ લો, પણ તકલીફ નથી લેવી. પલ્લી ઉપર ચડી જવું છે, પલ્લી માની ઉપર ચડી જવું છે. સેજ તો શરમ રાખો મારા ભાઈ. માં છે, માં. અમે લોકો દર્શન કરીએ છીએ એમને. માથું ડાળવા માટે લોકો પડાપડી કરે છે. લોકો લાખો રૂપિયાના ચંપલ ફેંકી દે છે પણ દર્શન કરવા આવે છે. ઘીવાળા થઈ ગયા, ચાલી ના શકે એવા ચંપલ થઈ જાય, પછી દર્શન.
કાઢવા તો પડે દર્શન કરવા માટે ચંપલ. કોઈક લઈ જાય, ઘીવાળા થાય, ફેંકી જાય, રમણ ભમણ થઈ જાય છે બધું. હવે વિચારો કે તમને પડી નથી, બિચારા જે ગામથી 10 લાખ લોકો આવે છે, દર્શન કરવા આવે છે, અને તમને તો હૈસોમાં જેમ ચડી જાવ છો એમ ચડી જાવ છો. ભાઈ માં છે, માં સર, સન્માન કરો માતાજીનું. આપણા ઘરમાં આપણી મમ્મી ઉપર કદી ચડ્યા? ખભા પર પગ મૂક્યો માળિયામાંથી ઉતરવા? બાપા ઉપર નહીં પગ મૂકતા. શંકર ભગવાનના શિવલિંગ ઉપર દૂધ અભિષેક કરનાર એકેય ભગત એવો નથી જોયો કે જે શિવલિંગ ઉપર ચડી જતો હોય. આ હમણાં ગણપતિ મહોત્સવ પત્યો. ગણપતિની મૂર્તિ ઉપર તમે ક્યાંય કોઈને જોયા ચડતા હોય એવા? દુનિયામાં પહેલું ગામ છે કે જેને રથ કહીએ છીએ, માં કહીએ છીએ, એની પર ચડી જાય. જેમાં બેસવાની સગવડ, જેમ રથયાત્રામાં બેસવાની સગવડ રાખેલી છે કે બેસાય, એમ ભગવાનને બેસાડે, આજુબાજુ ભક્તો બેસે, પૂજારી બેસે. પણ તમારામાંથી એવી સગવડ જ નથી કે બેસવું પડે. દીવા કર્યા છે, દીવાના પ્રણામ કરવાનો હોય, દર્શન કરવા દેવાના હોય. તો એવો મતલબ તો નહીં કે પલ્લી પર ચડી જાઓ. અને મારા ભાઈ, માં છે, માં સે સંભાળો. આ વખતે જો તમારા ફરી મારા હાથમાં વિડીયો આવશે ને, હું દરેકના ફેસબુકમાં જોઈને જોઉં છું. જે મૂક્યા છે, જે ટીવી વાળાએ મૂક્યા છે તો આવી જ જવાના. યુટ્યુબમાં મૂકશે તો બધા મળી જતા હોય છે મને, એમાં બહુ મહેનત નથી પડતી. પણ જે યુટ્યુબમાં નથી આવતા, જે તમારા ગામના લોકો પોતપોતાના ફેસબુકમાં મૂકે છે ને, એ હવે મારી જોડે આવી જાય છે. મારું પોતાનું એકાઉન્ટ તમે કદાચ કોઈ બ્લોક કર્યું હશે, માની લો, પણ મારે બીજા 6 એકાઉન્ટ છે. એ બધા એકાઉન્ટમાં તમે ક્યાંય ને ક્યાંય મારા મિત્રો બનેલા હોવ. હવે આ મિત્રો બન્યા હોય એનો મતલબ તમે સમજી જજો, હું કંઈ પણ લખું ને એટલે એ મિત્રોને પહોંચે, એ મિત્રો તમને પહોંચાડે. એટલે કે આ બધું ફેસબુકની સિસ્ટમ છે, આની જાળ છે બધી. આ તમે સમજી શકો તો સારું છે. પણ આને સોશિયલ મીડિયા કહેવાય. જે સોશિયલ મીડિયાના લીધે વરદાઈ માતાની પલ્લી ઉત્સવમાં ગીની નદી, તમે જે કહો છો ને ગીની નદી બની ગઈ, એ ગીની નદી રોકી પણ શકે છે. અમારો મેસેજ એ 10 લાખ લોકોને પહોંચવાની શક્યતા પૂરી છે. અમે કોશિશ કરી રહ્યા છીએ કે અમારો મેસેજ, એ પોઝિટિવ મેસેજ એવો પહોંચે કે ઘીનો કાદવ ના થાય. બીજું, અમે સોશિયલ મીડિયામાં સ્પોન્સર્ડ જાહેરાત આપવાના છીએ. સ્પોન્સર્ડ જાહેરાતનો મતલબ એવો કે જે મારા મિત્રો નથી અને રૂપાલમાં આવવાના છે, પલ્લી જોવા આવવાના છે, નોમથી માંડીને પૂનમ સુધી, એ બધાને મારી જાહેરાત દેખાશે. હા, રૂપાલ ગામના લોકોને નહીં દેખાય કે ખોટા ખર્ચા નથી કરતો હું. છાપામાં જાહેરાત નથી આપતો કે છાપું કોણ વાંચે ને કોને નહીં વાંચે, રૂપાલ ગામમાં નહીં આવતો હોય તો એ બિચારા એને મળે, એને વાંચવું પડે. એટલે અમે લોકો સોશિયલ મીડિયાનો પૂરો ઉપયોગ કરીએ છીએ. ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા જે લોકો વાપરતા હશે અને રૂપાલમાં આવશે એક વખત, એટલે એકવાર ફોન કર્યો ને રૂપાલ આવીને કોઈને પણ, આ તો એનો નેટવર્ક ચાલુ હોય છે, ફેસબુકને ખબર પડે છે કે ભાઈ આ પિનકોડ એરિયામાં આ ભાઈ આવ્યો છે દર્શન કરવા, અને એને મારે આ રાધેશ્યામભાઈ જે પૈસા ખર્ચ્યા છે જાહેરાત માટેના એ બતાવવાની છે. એટલે ભાઈ મને જે ખર્ચ થાય તે, મેં તો માતાજી ઘણી લક્ષ્મી આપી છે, પણ અમારો વિચાર એને અમારો પહોંચશે. પછી આ વર્ષે શું થશે એ તો જણ સમય બતાવશે, કેટલું ઘી બચ્યું અથવા કેટલું કાદવ કીચડ થઈ ગયો. પણ એના પછીના વર્ષે, હા, એ પણ તમને કહી દઉં, આ પત્ર વ્યવહાર જે કરીએ છીએ અને સરપંચશ્રી, ટ્રસ્ટીશ્રી જે જવાબ આપે છે ને, આ જવાબ કાગળિયું નથી ખાલી અમારા માટે ભાઈ. ભવિષ્યમાં અમે કોર્ટમાં પણ જવાના છીએ, કાયદો બનાવશું. અંધશ્રદ્ધાનો કાયદો તો આવી ગયો એક, એને સુધારા વધારા ચાલુ છે, એ સુધારા વધારામાં રૂપાલ પલ્લીને ઉમેરી દઈશું. અમે પ્રયત્ન કરવાના છે કે અમારા જે પ્રશ્નો, જે જેટલા પત્ર વ્યવહાર થયા છે મુખ્યમંત્રી સુધી, પવિત્ર યાત્રાધામ, કલેક્ટર, TDO, સરપંચ, ટ્રસ્ટી, આ બધાને જે પત્ર વ્યવહાર થયા છે એના પછી જે જવાબો મળ્યા છે અમારી પાસે છે, એ જવાબોના આધારે અમે કોર્ટમાં જઈ શકીશું. મને ઓછો ના સમજતા, અમે કાયદેસરનું કામ કરી રહ્યા છીએ. આજે નહીં તો કાલે કાયદો આવશે, અને કાયદાના આધારે, જેમ કાશ્મીરમાં 370 હટીને પથ્થરમારો બંધ થઈ ગયો ભાઈ, ડાયા ડમરા થઈ ગયા બધા, એવી રીતે રૂપાલને પણ ડાયા ડમરા થવું પડશે. આવી જડબુદ્ધિ બહુ દિવસ નહીં ચાલે. તમે હાલ ભલે જે કરો છે ચાલશે, પણ જે દિવસે કાયદો બન્યો ને ત્યારે તમે કશું નહીં કરી શકો. ઘીનો બગાડ નહીં કરી શકો. અભિષેક કરી શકશો, ઘી અભિષેક કરી શકો, પણ ઘીનો બગાડ ના કરી શકો. સમજીને ચાલજો. જવાબ આપો ત્યારે પણ સમજીને ચાલજો. અમારા એક એક અક્ષર તમારો કામનો છે. અને આ ભરતભાઈને ખાસ અહીંયા ઓડિયો રેકોર્ડ થતું હોય છે, એ બધા રૂપાલ ગામના દરેક વ્યક્તિને ધ્યાન દોરું છું. મારા ખીચામાં મોબાઈલ હોય ને એટલે સમજી લેવાનું કે વિડીયો રેકોર્ડિંગ પણ થતું હોય છે ને ઓડિયો રેકોર્ડિંગ પણ થતું હોય છે. કોઈએ પણ મારી સાથે ચર્ચા કરવી હોય ને તો બહુ સંભાળીને કરવી. દશરથભાઈનું જોઈ લીધું ને આજે રાણીપમાં, દશરથભાઈ, વરદાઈ માતા ટ્રાવેલર્સ, કેટલી મિનિટનું રેકોર્ડિંગ છે.
અમે રેકોર્ડિંગ કરીએ છીએ. અમારે ત્યાં ગપગોળા ચાલતા નથી. કોઈ કહેતું હોય ને કે તમે હવે મરી જવાના, તમે સામે પડ્યા છો, તો સાહેબ હું 23 મહિનાથી સામે પડેલો છું એમ સમજજો. સામે તો નથી પડ્યો, પણ બધા એવું કહેતા હોય છે. બાકી મને તો માતાજીએ જ મોકલ્યો છે. અને વરદાઈ માતાના 4 હાથ છે મારી ઉપર. કોઈની તાકાત નથી કે માતાના વિરુદ્ધમાં જઈને મને કંઈ કરી શકે. બીજું, એટલે બહુ સંભાળજો, ગાળ બોલતાય સંભાળજો. મને તો ગાળની અડતી નથી. જો બીપ બીપ હું તો મૂકું છું, પણ ખાલી ભરતભાઈમાં નથી મૂકવાનો. હા, ભરતભાઈના 2 વિડીયો બનાવવાનો છું. એક તો આજે જે તમે સાંભળશો એમાં બીપ બીપ નથી મૂકેલું, જોરદાર ગાળો સાંભળવા મળશે. બહેનોએ આ વિડીયો નહીં જોતા, ખાલી એના માટે હું બીપ બીપ વાળો બીજો વિડીયો અપલોડ કરેલો છે, એ જોજો. એમાં ગાળ નથી, એમાં બીપ આવશે, એ તમે જોઈ શકો છો. પણ અમારા આ જોવાનું અને સાંભળવાનું કારણ એક જ છે કે ભાઈ માણસે નારીનું અપમાન તો ના કરાય ને ભાઈ. વરદાઈ માતા પણ નારી, સરપંચ બેન પણ નારી, આપણી મમ્મી, બેન, દીકરી બધી નારી છે. તો શા માટે કોઈનું અપમાન કરીએ મારા ભાઈ? ધાર્મિક કામ છે, ધાર્મિક રીતે ચર્ચા કરો. તમે મને પ્રશ્નો પૂછો, હું તમને પ્રશ્ન પૂછું, જવાબ આપો સરખી રીતે એકબીજાને. તો ધાર્મિકતા આવો થોડી. એક વખત તો માતાજીનું નામ બોલો. સરપંચ બી એક વખત માતાજીનું નામ નથી બોલ્યા. સરપંચ તો ક્યાં, અરે ભૂલી ગયો, સરપંચ નથી, પણ એ સરપંચના ઘરવાળા છે. તો જય માં વરદાયની. વધુ વાતો કોઈક વાર ફરી કરશો. ઘણો સમય લીધો, મેં 5 દિવસ રાહ જોડાઈ બધાને ભરતભાઈના અવાજ સંભળાવવા માટેની. માફ કરશો એના માટે, પણ આવા વર્ચસ્વવાળા વ્યક્તિનું મારે માન રાખવું પડે, એટલા માટે મેં વધારે સમય આપ્યો. અને ભરતભાઈ માફ કરજો, તમારો ઓડિયો મારે ચડાવવો પડે છે. કારણ કંઈ નથી કે તમે ગામના સરપંચ નથી, છતાં તમે સરપંચી કરો છો, એટલા માટે મારે આ ઓડિયો મૂકવો પડે છે. તો એના માટે પણ માફી માગી લઉં છું, પણ છતાં પણ મારા હાથમાં કંઈ નથી, કરવું પડે એવું છે. અને હું એ પણ જાણું છું કે તમે ગામ ભેગું નથી કરી શકતા, એ તમારી મજબૂરી છે. ચલો, જય માં વરદાયની. હેલો. હેલો, હા, સરપંચ શ્રી વિલાસબેન સાથે વાત કરવી હતી. કોણ બોલો છો? રાધેશ્યામ બોલું છું. કોણ રાધેશ્યામ? રાધેશ્યામ બોલું છું મારા ભાઈ. અરે ફોન મૂકી દે ને યાર, મગજમારી કરે. અરે ભાઈ, વિલાસબેન સાથે વાત કરી, તમે કેમ ફોન ઉપાડો છો? નથી ફોન રાખતા. અરે ભાઈ, વિલાસબેન સાથે જ વાત કરી. એમનો ફોન નંબર મારા લેટર પેડ ઉપર મને આપ્યો, જવાબ આપ્યો છે મને. એ મારો જ આપેલો છે, હું એનો ઘરવાળો બોલું છું. બોલ. અચ્છા, તમે ભરતભાઈ બોલો છો? હા. પણ જવાબ તો એ આપે છે, અને ફોન નંબર એમનો લખે છે. હા, એ તો એમનો લખો, પણ નથી પડેલા એટલે હું આપું. અચ્છા, તો જવાબ તો તમે આપો છો કે એ બેન આપે છે? કોઈ આપતું નથી યાર, શાંતિથી ઊંઘવા દે ને મારા બાપા, કેટલા લોહી પીવું છું તું. એટલે ભાઈ જવાબ આપ્યો છે લેટર પેડમાં, તો પછી એ આપી દીધો તો પછી ને લઈ તાર ફરવું હોય ફર્યા કર. એમ નહીં, જવાબ વિલાસબેને આપ્યો કે તમે પોતે આપ્યો? જીલ વિલાસબેને આપ્યો છે, લઈને ફર્યા કર. જવાબદાર જો જવું હોય જા. એમ નહીં ભરતભાઈ, આપ શ્રી વડીલ છો, પણ વિલાસબેન તો સરપંચ છે ને. મગજમારી કરે નહીં રાધેશ્યામ, બહુ ખોટી બીમારી તારી પેદા કરે નહીં. સાહેબ કરતો હોય કરે કર, અને શાંતિથી તને લખીને જવાબ જે આપવાનો તો ટીડીઓએ મામલતદારે બધો આપી દીધો ને, લઈને તાર જો જવું હોય જયા કર, તાર પેપરો સાપ્યા કર. પણ જવાબ તો બરાબર આપ્યો જ નથી. વસ્તુ છે, ગામની વસ્તુ છે, ગામમાં ભેગા કરીને આવી તું કરી લે. પણ જવાબ તો ગામ ભેગું થતું નથી. જવાબ તો પણ સમજ્યા વગરનો આપ્યો છે ને. અમે તો પરંપરા વિશે કે બોલતા નથી તમને. અમે તો જમીન ઉપર ઘી પડ્યા પછીનો પ્રશ્ન ઉઠાવીએ છીએ. અરે સમજ્યા વગરનો પ્રશ્ન આપ્યો છે તો ચોટીના હું શું સમજીને આલ્યો, મને સમજણ પડી આલી. હા, પણ એટલે તો સમજવું તો સમજી લેજે હવે બોસડીના. અરે મારા ભાઈ ભરતભાઈ, માં ચોટી રહેવાના બોસ મારીના. અલ્યા મારા ભાઈ વડીલ, સાંભળો તો ખરા પૂરી વાત. વડીલની માનો પોસડો માર્યાવાના, તારી માનો ચોતું તું ફોન મિલના. અલ્યા ભરતભાઈ, સાંભળો તો ખરા. બોસ મારીના. ભરતભાઈ, સાંભળો તો ખરા. ફોન ચોદી તો તે મારું એમપી ફોન ઉપર કેમ મેલ્યો તો તારી માના લંડ ચાલુ તારી. ભરતભાઈ શ્રી, મારો ફોન એમપી ઉપર થી મેલ્યો તો કેમ મારો ફોટો તારી માનો પોસડો મારવા. ભરતભાઈ શ્રી, સાંભળો તો ખરા, મુદ્દો તો સાંભળો, ગાળો બોલ્યા વગર. ભરતભાઈ શ્રી, સરપંચ, પ્રશ્ન એ છે કે તમારી પરંપરા ઘી અભિષેકની છે, વર્ષોની આજ છે. અમે નથી કહેતા તમે અભિષેક ના કરો. પણ ચોદીને આવીને ભરી લે છે, તારે ભરવું હોય તું ભરી
આમાં મારીના અલ્યા આમાં સરપંચોને ભરાવાનું છે તારી માના લટક આલે આમાં મારો ફોટો મેલતો નહીં નકર તારી માનો પોસડો મારી દે તમે સાંભળો છો મારીના સાંભળો છો કે નથી સાંભળવું તમારે તારી માનો પોસડો નહીં વાપરવો ફોન મેલતે બોલ ચોર અલ્યા સાંભળો તો ખરા આમાં તમારું જાય છે શું માનો પોસડો મારું ફોન મેલના આમાં સાંભળવામાં તમારું શું જાય છે એ સમજાતું નથી ગાળ બોલી તારી માનો પોસડો નહીં વાપરવું લોડા અલ્યા ભાઈ શાંતિથી સાંભળો તો ખરા તમારા ગામના બધા અવાજ પાક્યા છે पीएम नरेंद्र मोदी का लाल किले से दर्द भी छलका है। पीएम नरेंद्र मोदी ने कहा कि मेरे एक पीड़ा है, मेरा एक दर्द है। आज किसी न किसी कारण से हमारे अंदर एक विकृति आ गई है। हमारे बोलचाल में, हमारे स्वभाव में हम नारी का अपमान करते हैं। क्या हम स्वभाव से, संस्कार से, रोजमर्रा की जिंदगी से नारी को अपमानित करने वाली भाषा से मुक्ति पा सकते हैं? क्या हम इसका संकल्प ले सकते हैं? क्या कुछ कहा है पीएम नरेंद्र मोदी ने, सुनिए आप भी। एकता की नींव तभी रखी जाती है जब बेटे बेटी एक समान हो। अगर बेटे बेटी एक समान नहीं होंगे तो एकता के मंत्र नहीं गूंज सकते हैं। जेंडर इक्वलिटी हमारी एकता के लिए पहली शर्त। जब हम एकता की बात करते हैं, अगर हमारे एक ही पैरामीटर हो, एक ही मानदंड हो, जिस मानदंड को हम कहें इंडिया फर्स्ट, मैं जो कुछ भी कर रहा हूं, जो भी सोच रहा हूं, जो बोल रहा हूं, इंडिया फर्स्ट के अनुकूल है, एकता का रास्ता खुल जाएगा दोस्त। हमें एकता से बांधने का वो मंत्र है, हमें इसको पकड़ना है। मुझे पूरा विश्वास है कि हम समाज के अंदर ऊंच नीच के भेदभावों से, मेरे तेरे के भेदभावों से हम सबकी पुजारी बने। श्रमेव जयते कहते हैं हम, श्रमिक का सम्मान, ये हमारा स्वभाव होना चाहिए। लेकिन भाइयों बहनों, मैं लाल किले से मेरी एक पीड़ा और कहना चाहता हूं। ये दर्द मैं कहे बिना नहीं रह सकता। मैं जानता हूं कि शायद लाल किले का विषय नहीं हो सकता, लेकिन मेरे भीतर का दर्द मैं कहां कहूंगा। देशवासियों के सामने नहीं कहूंगा तो कहां कहूंगा। और वो है किसी न किसी कारण से हमारे अंदर एक ऐसी विकृति आई है, हमारी बोलचाल में, हमारे व्यवहार में, हमारे कुछ शब्दों में हम नारी का अपमान करते हैं। क्या हम स्वभाव से, संस्कार से, रोजमर्रा की जिंदगी में नारी को अपमानित करने वाली हर बात से मुक्ति का संकल्प ले सकते हैं? नारी का गौरव राष्ट्र के सपने पूरे करने में बहुत बड़ी पूंजी बनने वाला है।